શું તમે જાણો છો કે પૃથ્વીનું દળ કેટલું છે? હા, તે 5,970,30,30,30,30,30,30,30 કિલોગ્રામ છે. તમે આ સંખ્યા વાંચી શકશો? યુરેનસનું દળ 86,800,30,30,30,30,30,30,30 કિલોગ્રામ છે. કોનું દળ વધુ છે, પૃથ્વીનું કે યુરેનસનું? સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર 1,433,500,30,30 મીટર તેમજ સૂર્ય અને યુરેનસ વચ્ચેનું અંતર 1,439,30,30,30 મીટર છે. શું તમે આ સંખ્યા વાંચી શકશો? કયું અંતર ઓછું છે? આ આટલી મોટી સંખ્યા છે કે જે વાંચવા, સમજવા અને સરખામણી કરવામાં મુશ્કેલ છે. આ સંખ્યાને સરળતાથી વાંચવા, સમજવા અને તેમની સરખામણી કરવા માટે આપણે ઘાતાંકનો ઉપયોગ કરીશું. આપણે મોટી સંખ્યાને ઘાતાંકનો ઉપયોગ કરી ટૂંકમાં નીચે પ્રમાણે લખી શકીએ. જુઓ, 10,000 બરાબર 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 10ની 4 ઘાત. ગુણાકાર 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 માટેનો ટૂંકો સંકેત 10ની 4 ઘાત છે. અહીં 10ને આધાર અને 4ને ઘાતાંક કહે છે. આ સંખ્યાને 10ની 4 ઘાત એમ વાંચવામાં આવે છે. 10ની 4 ઘાતને 10,000નું ઘાતાંકીય સ્વરૂપ કહે છે. આપણે સંખ્યાઓ જેવી કે 10, 100 અને 1000 વગેરેનો ઉપયોગ કર્યો. આપણે સંખ્યાઓને દર્શાવ્યા મુજબ વિસ્તૃત સ્વરૂપે લખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે 47,561 બરાબર 4 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 1. અને આમ પણ લખી શકાય: 4 ગુણ્યા 10ની 4 ઘાત વત્તા 7 ગુણ્યા 10નો ઘન વત્તા 5 ગુણ્યા 10નો વર્ગ વત્તા 6 ગુણ્યા 10 વત્તા 1. આ જ રીતે સંખ્યાઓ 172, 5,642 અને 6,374ને લખવા પ્રયત્ન કરો. ઉપરના બધા જ ઉદાહરણમાં આપણે જોયું કે સંખ્યાઓનો આધાર 10 છે. જો કે આધાર બીજી કોઈ સંખ્યા પણ હોઈ શકે, જેમ કે 81 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3ને 81 બરાબર 3ની 4 ઘાત એમ લખી શકાય. અહીં 3 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે. કેટલાક ઘાતાંકને ચોક્કસ નામ હોય છે, જેમ કે 10નો વર્ગ, જેને 10ની 2 ઘાત કહે છે, પણ તેને 10નો વર્ગ એમ પણ કહેવાય. 10નો ઘન, જેને 10નો 3 ઘાત કહે છે, પણ તેને 10નો ઘન પણ કહેવાય. 5નો ઘનનો અર્થ શું થાય તે કહી શકશો? 5નો ઘન બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 125. તેથી આપણે કહી શકીશું કે 125 એ 5નો 3 ઘાત છે. 5નો ઘનનો આધાર અને ઘાતાંક કયો છે? તે જ રીતે 2ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 32, જે 2નો 5 ઘાત છે. 2ની 5 ઘાતમાં 2 એ આધાર અને 5 એ ઘાતાંક છે. તેવી જ રીતે 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3ની 5 ઘાત. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2ની 6 ઘાત. 625 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 5ની 4 ઘાત. જ્યારે આધાર ઋણ પૂર્ણાંક હોય ત્યારે પણ આ રીતે વિસ્તૃત કરી લખી શકો. ઋણ 2ની 3 ઘાતનો અર્થ શું છે? ઋણ 2ની 3 ઘાત બરાબર ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2
બરાબર ઋણ 8 થાય. ઋણ 2/4 બરાબર 16 છે તે ચકાસો. કોઈ ચોક્કસ સંખ્યા લેવાને બદલે આધાર તરીકે કોઈ પૂર્ણાંક એ લઈએ અને સંખ્યાની જેમ લખતા a ગુણ્યા a બરાબર એનો વર્ગ, એટલે કે જે એનો વર્ગ અથવા એનો 2 ઘાત કહેવાય. a ગુણ્યા a બરાબર એનો ઘન, એટલે કે જેને એનો ઘન અથવા એનો 3 ઘાત કહેવાય. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર એની 4 ઘાત, એટલે કે જેને એનો 4 ઘાત અથવા એનો ચતુર્થ ઘાત વંચાય. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર એની 7 ઘાત, એટલે કે જેને એનો 7 ઘાત અથવા એનો સપ્તઘાત એમ વંચાય. અને તે પરથી a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ને એનો ઘન b નો વર્ગ વડે દર્શાવી શકાય, એટલે કે જેને a ઘન b વર્ગ વંચાય. a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b ને એનો વર્ગ bની 4 ઘાત વડે દર્શાવી શકાય, એટલે કે જેને એની 2 ઘાત bની 4 ઘાત એમ વંચાય. ઉદાહરણ 256 ને 2ના ઘાત સ્વરૂપે દર્શાવો. ઉકેલ. અહીં 256ના અવયવ પાડતા 256 બરાબર 2 ગુણ્યા 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 2 બરાબર 2ની 8 ઘાત. તેથી આપણે કહી શકીએ કે 256 બરાબર 2ની 8 ઘાત. ઉદાહરણ 2નો ઘન અને 3નો વર્ગમાંથી કઈ મોટી છે? ઉકેલ. 2ના ઘનના અવયવ પાડતા 2નો ઘન બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8 અને 3નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 બરાબર 9 મળે. તેથી 9 એ 8 કરતાં મોટી હોવાથી 3નો વર્ગ એ 2ના ઘનથી મોટી સંખ્યા છે. ઉદાહરણ નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીને તેને ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો. 1 72, 2 16,000. ઉકેલ. 1. અહીં 72ના અવિભાજ્ય અવયવ પાડતા 72 બરાબર 2 ગુણ્યા 36 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 18 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 9 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2નો ઘન ગુણ્યા 3નો વર્ગ. આમ 72ના અવિભાજ્ય અવયવ ઘાત સ્વરૂપે 2નો ઘન ગુણ્યા 3નો વર્ગ મળે. 2. 16,000ના અવિભાજ્ય અવયવ પાડતા 16,000 બરાબર 16 ગુણ્યા 1,000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1,000 બરાબર 2ની 4 ઘાત ગુણ્યા 10નો ઘન નું સાદુરૂપ આપતા 16,000ના અવિભાજ્ય અવયવને ઘાત સ્વરૂપે 2ની 7 ઘાત ગુણ્યા 5નો ઘન મળે. ઉદાહરણ કિંમત શોધો. 1ની 5 ઘાત ઋણ 1નો ઘન ઋણ 1ની 4 ઘાત ઋણ 10નો ઘન ઋણ 5ની 4 ઘાત. ઉકેલ. 1. 1ની 5 ઘાતમાં 1ની કોઈ પણ ઘાતની કિંમત હંમેશા 1 જ થાય. આથી 1ની 5 ઘાત બરાબર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 મળે. 2. ઋણ 1નો ઘન બરાબર ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર 1 ગુણ્યા ઋણ 1 બરાબર ઋણ 1, કારણ કે ઋણ 1ની ઘાત એકી હોવાથી ઋણ 1 મળે. 3. ઋણ 1ની 4 ઘાત બરાબર ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર 1 ગુણ્યા 1 બરાબર 1.
કારણ કે ઋણ 1ની બેકી ઘાત હોવાથી 1 મળે. તેવી જ રીતે 4 ઋણ 10નો ઘન બરાબર ઋણ 10 ગુણ્યા ઋણ 10 ગુણ્યા ઋણ 10 કરતાં ઋણ 1000 મળે છે. 5 ઋણ 5ની 4 ઘાત બરાબર ઋણ 5 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 5 કરતાં 625 મળે છે. સમાન આધારની ઘાતનો ગુણાકાર. ઉદાહરણ 2નો વર્ગ ગુણ્યા 2નો ઘનને સાદુરૂપ આપી ઘાત સ્વરૂપે લખો. ઉકેલ. અહીં 2નો વર્ગ ગુણ્યા 2નો ઘન છે. અહીં 2નો વર્ગ અને 2નો ઘનનો આધાર સરખો છે અને તેમના ઘાતાંકો એટલે કે 2 અને 3નો સરવાળો 5 થાય. તેથી 2નો વર્ગ ગુણ્યા 2નો ઘનનું સાદુરૂપ આપતા 2ની 5 ઘાત એટલે કે 2ની 2 + 3 ઘાત મળે. ઉદાહરણ ઋણ 3ની 4 ઘાત ગુણ્યા ઋણ 3નો ઘન ને સાદુરૂપ આપી ઘાત સ્વરૂપે લખો. ઉકેલ. અહીં ઋણ 3ની 4 ઘાત અને ઋણ 3નો ઘનનો આધાર સરખો છે અને તેમના ઘાતાંકો એટલે કે 4 અને 3નો સરવાળો 7 થાય. તેથી ઋણ 3ની 4 ઘાત અને ઋણ 3નો ઘનનું સાદુરૂપ આપતા ઋણ 3ની 7 ઘાત એટલે કે ઋણ 3ની 4 + 3 ઘાત મળે. આ પરથી આપણે સામાન્ય રીતે તારવી શકીશું કે કોઈ પણ શૂન્ય સિવાયનો પૂર્ણાંક a હોય અને m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો aની m ઘાત ગુણ્યા aની n ઘાત બરાબર aની m + n ઘાત થાય. સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. ઉદાહરણ 3ની 7 ઘાત ભાગ્યા 3ની 4 ઘાતને સાદુરૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો. ઉકેલ. અહીં 3ની 7 ઘાત અને 3ની 4 ઘાતનો આધાર સરખો છે અને ભાગાકાર હોવાથી ઘાતની બાદબાકી થાય એટલે કે 3ની 7 ઘાત ભાગ્યા 3ની 4 ઘાતનું સાદુરૂપ આપતા 3ની 7 ઓછા 4 ઘાત એટલે કે 3નો ઘન મળે છે. વ્યાપક રીતે શૂન્ય સિવાયના પૂર્ણાંક a માટે aની m ઘાત ભાગ્યા aની n ઘાત બરાબર aની m ઓછા n ઘાત, જ્યાં m અને n પૂર્ણાંક સંખ્યા છે અને m એ n થી મોટો છે. ઘાતનો ઘાત. ઉદાહરણ 2ના ઘનનો વર્ગ અને 3ના વર્ગની 4 ઘાતનું સાદુરૂપ આપી ઘાત સ્વરૂપે લખો. ઉકેલ. અહીં 2ના ઘનનો વર્ગનો અર્થ 2નો ઘનનો તેની સાથેનો 2 વખત ગુણાકાર. તેથી 2ના ઘનનો વર્ગ બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘનનું સાદુરૂપ આપતા 2ની 6 ઘાત બરાબર 2ની 3 ગુણ્યા 2 ઘાત મળે. આથી 2નો ઘનનો વર્ગ બરાબર 2ની 3 ગુણ્યા 2 ઘાત થાય. તે જ રીતે 3નો વર્ગની 4 ઘાતનું સાદુરૂપ આપતા 3ની 8 ઘાત મળે. અહીં 8 એ 2 અને 4નો ગુણાકાર છે. તેથી 3ની 8 ઘાત બરાબર 3ની 2 ગુણ્યા 4 ઘાત થાય. આ ઉપરથી આપણે તારવી શકીએ કે કોઈ શૂન્ય સિવાયનો પૂર્ણાંક a હોય અને જ્યાં m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો aની m ઘાત ની n ઘાત બરાબર aની mn ઘાત. ઉદાહરણ 5નો વર્ગ ગુણ્યા 3 અને 5ના વર્ગનો ઘન માંથી કયું પદ મોટું છે તે તમે કહી શકશો? ઉકેલ. 5નો વર્ગ ગુણ્યા 3નો અર્થ 5ના વર્ગનો 3 સાથેનો ગુણાકાર છે એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 3 બરાબર 75. પરંતુ 5ના વર્ગનો ઘનનો અર્થ 5ના વર્ગનો પોતાની સાથેનો 3 વખત ગુણાકાર છે
એટલે કે 5નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ બરાબર 5ની 6 ઘાત બરાબર 15,625. તેથી 5ના વર્ગનો ઘન એ 5ના વર્ગ ગુણ્યા 3થી મોટી સંખ્યા હોવાથી 5ના વર્ગનો ઘન એ 5ના વર્ગ ગુણ્યા 3 કરતાં મોટું પદ છે. સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર. ઉદાહરણ 2નો ઘન ગુણ્યા 3નો ઘનનું સાદુરૂપ આપો. ઉકેલ. અહીં 2ના ઘનના અવયવ પાડતા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 મળે અને 3ના ઘનના અવયવ પાડતા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 મળે. તેથી 2નો ઘન ગુણ્યા 3નો ઘનનું સાદુરૂપ આપતા 6નો ઘન મળે, જ્યાં 6 એ 3 અને 2નો ગુણાકાર છે. આમ કોઈપણ શૂન્ય સિવાયના પૂર્ણાંક a અને b માટે aની m ઘાત ગુણ્યા bની m ઘાત બરાબર ab આખાની m ઘાત, જ્યાં m એ એક પૂર્ણ સંખ્યા છે. ઉદાહરણ નીચેના પદોને ઘાત સ્વરૂપે લખો. 1 2 ગુણ્યા 3 આખાની 5 ઘાત. અહીં ab આખાની m ઘાત બરાબર aની m ઘાત ગુણ્યા bની m ઘાત સ્વરૂપનો ઉપયોગ કરતા 2 ગુણ્યા 3 આખાની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2ની 5 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત મળે છે. તેવી જ રીતે 2 ઋણ 4m આખાનો ઘન. અહીં ab આખાની m ઘાત બરાબર aની m ઘાત ગુણ્યા bની m ઘાત સ્વરૂપનો ઉપયોગ કરતા ઋણ 4m આખાનો ઘનનું સાદુરૂપ આપતા ઋણ 4નો ઘન ગુણ્યા mનો ઘન મળે છે. સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર. ઉદાહરણ 2ની 4 ઘાત છેદમાં 3ની 4 ઘાતનું સાદુરૂપ આપો. ઉકેલ. 2ની 4 ઘાતના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3ની 4 ઘાતના અવયવો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 મળે. તેથી 2ની 4 ઘાત છેદમાં 3ની 4 ઘાતનું સાદુરૂપ આપતા 2 છેદમાં 3 આખાની 4 ઘાત મળે છે. તેથી તારવી શકાય કે aની m ઘાત ભાગ્યા bની m ઘાત બરાબર aની m ઘાત છેદમાં bની m ઘાત બરાબર a છેદમાં b આખાની m ઘાત, જ્યાં a અને b શૂન્ય સિવાયના પૂર્ણાંક છે અને m એ પૂર્ણ સંખ્યા છે. ઉદાહરણ વિસ્તાર કરો. 3/5 આખાની 4 ઘાત. ઉકેલ. 3/5 આખાની 4 ઘાત બરાબર 3ની 4 ઘાત છેદમાં 5ની 4 ઘાત લખાય, જેનું સાદુરૂપ આપતા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 મળે. ઘાતાંક શૂન્ય સાથેની સંખ્યા. ઉદાહરણ 7ની શૂન્ય ઘાતને સમાન સંખ્યા કઈ તે હવે તમે કહી શકશો. ઉકેલ. અહીં 7નો ઘન ભાગ્યા 7નો ઘનમાં આધાર સરખા છે અને ભાગાકાર હોવાથી 7નો ઘન ભાગ્યા 7નો ઘન બરાબર 7ની 3 ઓછા 3 ઘાત બરાબર 7ની શૂન્ય ઘાત મળે અને 7નો ઘન છેદમાં 7નો ઘન બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 છેદમાં 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 1 થાય. તેથી 7ની શૂન્ય ઘાત બરાબર 1 મળે. તેથી આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યા
શૂન્ય સિવાયની ના શૂન્ય ઘાતની કિંમત 1 છે. ઘાતાંકના નિયમનો ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણો. ઉદાહરણ: 2ને આધાર તરીકે લઈ 8 × 8 × 8 × 8ને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. ઉકેલ: અહીં 8 × 8 × 8 × 8 બરાબર 8ની 4 ઘાત. પરંતુ આપણે જાણીએ છીએ કે 8 બરાબર 2 × 2 × 2 બરાબર 2નો ઘન. તેથી 8ની 4 ઘાત બરાબર 2ના ઘનની 4 ઘાત બરાબર 2નો ઘન × 2નો ઘન × 2નો ઘન × 2નો ઘન બરાબર 2ની 3 × 4 ઘાત. અહીં એની m ઘાત આખાની n ઘાત બરાબર એની mn ઘાતનો ઉપયોગ કર્યો છે. તેથી 2ની 12 ઘાત મળે. ઉદાહરણ: સાદુરૂપ આપો અને જવાબને ઘાતાંક સ્વરૂપે લખો. 3ની 7 ઘાત છેદમાં 3નો વર્ગ ગુણ્યા 3ની 5 ઘાત. ઉકેલ: અહીં 3ની 7 ઘાત છેદમાં 3નો વર્ગ માં આધાર સરખા છે અને ભાગાકાર છે, તેથી ઘાતની બાદબાકી થશે. તેથી 3ની 7 - 2 ઘાત બરાબર 3ની 5 ઘાત મળે. 3ની 5 ઘાત ગુણ્યા 3ની 5 ઘાતનું સાદુરૂપ આપતા 3ની 10 ઘાત મળે. ઉદાહરણ: સાદુરૂપ આપો. 12ની 4 ઘાત ગુણ્યા 9નો ઘન ગુણ્યા 4 છેદમાં 6નો ઘન ગુણ્યા 8નો વર્ગ ગુણ્યા 27. ઉકેલ: અહીં 12ની 4 ઘાત ગુણ્યા 9નો ઘન ગુણ્યા 4 છેદમાં 6નો ઘન ગુણ્યા 8નો વર્ગ ગુણ્યા 27 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3 આખાની 4 ઘાત ગુણ્યા 3ના વર્ગનો ઘન ગુણ્યા 2નો વર્ગ છેદમાં 2 × 3 આખાની 3 ઘાત ગુણ્યા 2ના ઘનનો વર્ગ ગુણ્યા 3નો ઘન નું સાદુરૂપ આપતા 162 મળે છે. દશાંશ પદ્ધતિ. ઉદાહરણ: 47561નું વિસ્તૃત સ્વરૂપ લખો. આમ 47561 બરાબર 4 × 10,000 વત્તા 7 × 1000 વત્તા 5 × 100 વત્તા 6 × 10 વત્તા 1. આપણે તેને 10ના ઘાતનો ઉપયોગ કરી ઘાત સ્વરૂપે દર્શાવીએ. તેથી 47561 બરાબર 4 × 10ની 4 ઘાત વત્તા 7 × 10નો ઘન વત્તા 5 × 10નો વર્ગ વત્તા 6 × 10ની 1 ઘાત વત્તા 1 × 10ની 0 ઘાત. વિશાળ સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવી. કોઈપણ સંખ્યાને 1.0 અને 10.0 વચ્ચેની દશાંશ સંખ્યા ગુણ્યા 10નો ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય છે. સંખ્યાના આવા સ્વરૂપને પ્રમાણભૂત સ્વરૂપ કહે છે. 5985 બરાબર 5.985 ગુણ્યા 1000 બરાબર 5.985 ગુણ્યા 10નો ઘન એ 5985નું પ્રમાણભૂત સ્વરૂપ છે. નોંધો કે 5985ને 59.85 ગુણ્યા 100 અથવા 59.85 ગુણ્યા 10નો વર્ગ સ્વરૂપે લખી શકાય, પણ તે 5985નું પ્રમાણભૂત સ્વરૂપ નથી. તે જ રીતે 5985 બરાબર 0.5985 ગુણ્યા 10,000 બરાબર 0.5985 ગુણ્યા 10ની 4 ઘાત લખી શકાય. તે પણ 5985નું પ્રમાણભૂત સ્વરૂપ
નથી. ઉદાહરણ: નીચેની સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવો. 1. 5985.3. 2. 70 040 3030. ઉકેલ: 1. 5985.3 ને પ્રમાણભૂત સ્વરૂપમાં 5.9853 ગુણ્યા 10³ લખી શકાય. તેવી જ રીતે 2. 70 040 3030 ને પ્રમાણભૂત સ્વરૂપમાં 7.004 ગુણ્યા 1010 લખી શકાય. જો સંખ્યામાં દશાંશ ચિહ્ન આપેલ હોય અને તેને 10ની પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવવાની હોય તો દશાંશ ચિહ્નની ડાબી બાજુ જેટલા અંકો હોય તેના કરતાં 1 અંક ઓછો આવશે. આમ 70 040 3030માં દશાંશ ચિહ્ન દેખાતું નથી. આપણે અનુમાન કરીએ કે તે જમણી બાજુના છેડે હશે. ત્યાંથી ડાબી બાજુના અંકોની સંખ્યા 11 છે. તેથી તેના પ્રમાણિત સ્વરૂપમાં 10^11 - 1 બરાબર 10 થશે. 5983.3માં દશાંશ ચિહ્નની ડાબી બાજુ 4 અંક છે. તેથી તેના પ્રમાણિત સ્વરૂપમાં 10^4 - 1 બરાબર 3 થશે.